ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના 4 સહિત અલગ અલગ રાજ્યો માટે રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યમાંથી ભાજપે 4 મહત્વના ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં છોટાઉદેપુરના મુકેશ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। મુકેશ રાઠવા આદિવાસી સમાજમાંથી આવે છે અને હવે તેમનું નામ જાહેર થયા પછી તેમણે આદિવાસી લોકોના પ્રશ્નોને લઈને શું કહ્યું છે અને કોણ છે આ ચહેરો, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે ભાજપે રાજુ શુક્લા, મુકેશ રાઠવા, જીતેન્દ્ર કંજારિયા અને માનસી પરમારના નામની જાહેરાત કરી છે। તે પૈકી યુવા ચહેરા મુકેશ રાઠવાને રાજ્યસભા માટે તક આપવામાં આવી છે। ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભા માટે છોટાઉદેપુરના મુકેશ રાઠવાનું નામ જાહેર કરવામાં આવતા જ સમર્થકો અને તેમના શુભેચ્છકોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી રહી છે। રાજપીપળામાં કાર્યકર્તાઓએ મુકેશ રાઠવાને શુભકામનાઓ પાઠવી છે। સામે મુકેશ રાઠવાએ કાર્યકર્તાઓ અને આગેવાનોનો આભાર પણ માન્યો છે તથા પાર્ટીએ મૂકેલા વિશ્વાસ બદલ પક્ષના નેતૃત્વનો પણ આભાર માનવામાં આવ્યો છે। મુકેશ રાઠવાએ કહ્યું પણ છે કે પક્ષે મને સોંપેલી જવાબદારીને હું સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવીશ અને હું આદિવાસી વિસ્તારના પ્રશ્નો અસરકારક રીતે રજૂ કરીશ। મુકેશ રાઠવાના પાર્ટી સાથેના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો તેઓ મૂળ છોટાઉદેપુરના છે અને એસટી સમુદાયમાંથી આવે છે। તેઓ છોટાઉદેપુરમાં જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે। તેઓ પ્રદેશ ભાજપ યુવા મોરચાના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે। સાથોસાથ તેઓ સુરત શહેર યુવા મોરચાના પ્રભારી તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે। માત્ર 39 વર્ષની વયે જ મુકેશ રાઠવાને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે મહત્વપૂર્ણ તક આપવામાં આવી છે। રાજ્યસભાની ચૂંટણીને લઈને ઉમેદવારી પત્રક ભરવા માટેની અંતિમ તારીખ 8 જૂન છે। ત્યારબાદ ફોર્મ પરત ખેંચી લેવાની તારીખ 11 જૂન છે। 18 જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન અને મતગણતરી હાથ ધરવામાં આવશે અને ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ છે, જેથી ઉપરોક્ત 4 ઉમેદવારોની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે। બીજી તરફ કોંગ્રેસ પાસે માત્ર 12 જ ધારાસભ્યો હોવાથી રાજ્યસભાની ચૂંટણીનું ગણિત તેમના પક્ષમાં નથી, જે જોતા ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ જીત મેળવે તેવું નક્કી માનવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા 2026ના વર્ષમાં રાજ્યસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લામાંથી રાજ્યસભાના સભ્ય તરીકે મારી પસંદગી કરવામાં આવી છે। ત્યારે હું દેશ માટે કામ કરવાની જે ઉત્તમ અને શ્રેષ્ઠ તક મળી એ માટે હું ગૌરવની લાગણી અનુભવું છું। જ્યારે સમગ્ર વિશ્વમાં અપ્રિતમ નેતૃત્વ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું હોય અને જેને ચાણક્ય કહી શકાય એવા દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીનું માર્ગદર્શન હોય અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીનું માર્ગદર્શન હોય અને એમના નેતૃત્વ નીચે કામ કરવાની તક આપી છે, ત્યારે હું અમારા ગુજરાત રાજ્યના મૂકુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, અમારા રાજ્યના યુવા એવા ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, અમારા ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદની પ્રેરણા લઈને માર્ગદર્શન આપતા એવા શ્રી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીનો આ તબક્કે હું હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું। અને જે પ્રકારે છેલ્લા 15 વર્ષથી એક કાર્યકર્તાના રૂપમાં જેમણે મને વિશ્વાસ મૂકીને અનેકવિધ જવાબદારીઓ આપી હતી અને જેમાં હું મારી પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કર્યું હતું, આવનારા સમયની અંદર પણ જ્યારે રાજ્ય અને દેશની નીતિ નિર્ધારણમાં અને જનકલ્યાણકારી નીતિઓના ઘડતરમાં મને એક સભ્ય તરીકે નિમણૂક કર્યા છે, ત્યારે ફરીથી હું વિશ્વાસ આપું છું કે આ કામમાં હું યશસ્વી નીવડીશ। આપ આદિવાસી વિસ્તારના પ્રતિનિધિ છો, તો નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે, તો આદિવાસી વિસ્તારના વિકાસ માટે, કલ્યાણ માટે અને નર્મદા જિલ્લાના ભાજપના સંગઠન માટે આપ શું કહેશો? હું છેલ્લા 20 વર્ષથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં પ્રવાસ કર્યો છે, નિવાસ પણ કર્યો છે, ભારતીય જનતા પાર્ટી માટે કામ પણ કર્યું છે અને સંગઠનનું કામ કરતાં જે ગુજરાતનો જનજાતિ વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે, એ પ્રત્યેક જિલ્લામાં તાલુકા સુધી હું સંગઠનના કામમાં ગયો છું। ત્યારે એ વિસ્તારમાં કયા કામની આવશ્યકતા છે, કયા પ્રકારની નીતિઓ ઘડવી પડે અને આ આદિવાસી સમાજને કેવી રીતે ઉન્નત કરી શકાય એ પ્રકારનો મને
શ્રી નેતૃત્વ અને પ્રત્યક્ષ અનુભવ થયો છે અને એ દિશામાં શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અમે આગળ કામ કરીશું. અને છેલ્લો સવાલ સાહેબ કે આજે આપણે રાજપીપળા આવ્યા છો ત્યારે એક સામાન્ય નાગરિકની જેમ સ્કૂટર ઉપર મંદિર પર દર્શન કરવા આવ્યા અને સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઊભા રહીને દર્શન કર્યા, શું કહેશો? હું સર્વપ્રથમ તો હું આ દેશનો એક સામાન્ય નાગરિક છું અને ભારતીય જનતા પાર્ટીમાં એક સામાન્ય કાર્યકર્તા છું. જ્યારે હું કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ પદ પર હોઈશ તો મને સૌથી પહેલાં હું એક નાગરિક છું અને એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું એ મને હંમેશા યાદ છે. એટલે હું કોઈ વિશેષ છું કે મારી વ્યવસ્થા થયું છે એવું હું ક્યારેય વિચારતો નથી. અને આ નર્મદા જિલ્લામાં હું તો વર્ષોથી આમાં બાઇક પર ને ચાલતા, બસમાં, ટેક્સીમાં અમે નીલભાઈ સાથે, અમારા મિત્ર જયદીપભાઈ સાથે, અજીતભાઈ સાથે ફરતા રહ્યા છે. એટલે એ એક સામાન્ય બાબત છે. ખાસ કરીને તમે આ યુવા છો ને યુવાનોને આ રાજ્યસભાના સાંસદ તરીકે પસંદગી કરવામાં આવી છે, તો તમે દેશના યુવાનોને રાજનીતિમાં જોડવા માટે શું આહવાન કરશો? તમે તમારો અભ્યાસ કેટલું છે? માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના યુવાઓને રાજનીતિમાં સક્રિય ભૂમિકા નિભાવવા માટે એમણે આહવાન કર્યું છે, જેના ભાગરૂપે સમગ્ર દેશમાં રાજનીતિના અનેક ક્ષેત્રમાં અને વહીવટી તંત્રમાં યુવાઓને માનનીય મોદીજીએ પ્રાધાન્ય આપ્યું છે. અને એના ભાગરૂપે એક સામાન્ય ગામડાના પરિવારમાંથી મારી પસંદગી કરી છે અને એ માનનીય મોદીજીનું સપનું છે કે દેશના નિર્માણમાં યુવાઓની ભૂમિકા હોય. મારા અભ્યાસની વાત કરું તો હું ધોરણ 12 કચ્છમાં પૂરું કર્યું, ત્યારબાદ BA MA એ હું સુરતમાં કર્યું, ત્યારબાદ B.Ed એ પણ વીર નર્મદ યુનિવર્સિટીમાં કર્યું, M.Ed ત્યારબાદ M.Ed પૂરું થયા બાદ મારી પાસે સમય હતો એટલે હું ITI કોપા કર્યું. ત્યારબાદ મને ભણવાની પહેલેથી લગન હતી એટલે હું LLB સેમેસ્ટર 5 સુધી કર્યું અને મારું સ્વપ્ન હતું કે મારા માતા પિતા અભણ છે, ક્યારે ભણ્યા નથી, તો મારી ઈચ્છા હતી કે હું PhD કરું. અને હું PhD પણ હમણાં 2 દિવસ પહેલાં જ PhD પૂરું કર્યું અને આ રીતે મારો અભ્યાસ પૂરો કર્યો છે અને હવે આવનારા સમયની અંદર આ મારો એક તરફ ગુજરાતના આદિવાસી વિસ્તારના રાજકારણને ખૂબ જ મહત્વપૂર્ણ આપવામાં આવે છે અને એના જ કારણે હવે ગુજરાતમાં સૌની નજર આદિવાસી વિસ્તાર પર ટકેલી છે. જે રીતે ત્યાંના પરિણામો બદલાય છે અને જે રીતે હાલની પરિસ્થિતિ છે તેના પરથી એવું પણ કહી શકાય છે કે આદિવાસી વિસ્તાર એ હવે ભાજપ માટે પણ ખૂબ જરૂરી બન્યો છે. કારણ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીથી લઈને સાંસદ અને મંત્રીઓ મેદાને ઉતર્યા હતા, તો પણ ભાજપને જે પરિણામ જોઈતું હતું તે મળ્યું નહોતું. તેવામાં હવે રાજ્યસભાના ઉમેદવારોમાં છોટાઉદેપુરના મુકેશ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જોવાનું એ રહેશે કે આગામી સમયમાં શું થાય છે. એટલે જે રીતે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી માટે આદિવાસી વિસ્તારને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે, એવામાં આ વખતે રાજ્યસભાના એક ઉમેદવાર આદિવાસી વિસ્તારમાંથી પસંદ કરવામાં આવ્યા છે. જોકે તેમનો પાર્ટી સાથેનો સંબંધ છે જે છેલ્લા ઘણા વર્ષોથી છે અને ક્યાંક તેમના દ્વારા હવે એવું પણ કહેવામાં આવ્યું છે કે આદિવાસી વિસ્તારના જેટલા પણ પ્રશ્નો છે એને પણ હવે આગળના સમયમાં તેઓ રજૂ કરશે, એવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. બીજા જે 3 ચહેરા છે એ પણ રાજનીતિના ખૂબ જ કહી શકાય કે ચર્ચિત ચહેરાઓ રહ્યા છે અને તેમને પણ આ વખતે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એટલે હવે આ સમગ્ર મામલામાં જોવાનું રહેશે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ આદિવાસી વિસ્તાર ઉપર ફોકસ કરી રહી છે. ન તો ફક્ત ભારતીય જનતા પાર્ટી, આપણે જોતા આવે છે કે ઘણી બધી વખત આમ આદમી પાર્ટીના જે અરવિંદ કેજરીવાલ છે એ પણ આદિવાસી વિસ્તારમાં પ્રવાસ કરતા હોય છે. કોંગ્રેસના રાહુલ ગાંધી છે, એમને પણ છેલ્લા ઘણા સમયથી આદિવાસી લોકોની સાથે વાતચીત કરી છે. એટલે ગુજરાતમાં જે આખો અત્યારે હાલ આદિવાસી વિસ્તાર છે એને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. એવામાં હવે એક ઉમેદવાર જે મુકેશ રાઠવા છે એમને આ વખતે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.